ભારતનંદનમાં આપનું સ્વાગત છે। આપણે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 2 ની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરતા હતા, જેની અંદર હસ્ત અને લલિત કલા। એમાં આજનો આપણો ટોપિક છે નાટ્ય કલા। પ્રાચીન સમયની અંદર ભારતમાં જ્યારે ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો, એટલે લોકો મનોરંજન મેળવવા માટે નાટકો દ્વારા એ મનોરંજન મેળવતા હતા। વિવિધ જ્ઞાન તેમજ રામાયણ અને મહાભારત જેવા આપણા મહાકાવ્યોમાંથી વિવિધ પાત્રો દ્વારા આવા નાટકો ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં એમની માતૃભાષાની અંદર એમને શીખવવામાં આવતા હતા। તો આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું। મનોરંજન સાથે સંસ્કાર मतलब કે તમામ પ્રકારના નાટકોની અંદર એક બોધપાઠ સાથે લોકોને એનો સંદેશ પહોંચાડવામાં આવતો હતો। તો મનોરંજન સાથે સંસ્કાર એ આપણા નાટ્યશાસ્ત્રની વિશેષતા રહી છે। મતલબ લોકો આનંદ તો મેળવે છે, પણ એ આનંદની સાથે સાથે તમામ બાબતો જે આપણા સંસ્કારો છે એ સંસ્કારોનું નિરૂપણ પણ એની સાથે કરવામાં આવે છે। નાટકનું સંચાલન કરનાર તેમજ રમૂજ માટે આનંદ પમાડવા માટે વિદૂષકની જોડી સાથે નાટકો એ ભારતની નાટ્યકલાની આગવી ઓળખ બની રહી છે। જેમ કે આપણે કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ કરીએ છીએ તો એની અંદર એન્કર એ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કરે છે। એ જ પ્રમાણે આ નાટકની અંદર વિદૂષકની ભૂમિકા એ સંપૂર્ણ નાટકને સમજવા માટે કરવામાં આવતી હતી। આપણા ભારતની અંદર આ નાટ્યશાસ્ત્રના ઉદ્ભવ વખતે ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી। મોસ્ટ એમપી વિકલ્પ મિત્રો કે ભરત મુનિએ એક ગ્રંથ લખ્યો હતો જેનું નામ છે નાટ્યશાસ્ત્ર। વિકલ્પની દ્રષ્ટિએ 1 માર્ક્સ માટે ઉપયોગી વિકલ્પ કે ભાઈ નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિએ કરેલી। નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચ દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન તેમજ લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે। આપણે જાણીએ છીએ કે ભારતની અંદર સાક્ષરતાનો દર પહેલા બિલકુલ ઓછો હતો, દરેક વ્યક્તિ શિક્ષિત હતો નહીં, જેથી નાટકો એમની માતૃભાષામાં રચવામાં આવતા હતા અને આ નાટકો માતૃભાષામાં રચાવાથી દરેક વ્યક્તિ અબાલ હોય વૃદ્ધ હોય દરેક વ્યક્તિ એને સમજી શકતો હતો। ત્યારબાદ આ કલાઓમાં તમામ કલાઓનો સમન્વય થયો છે। મતલબ નાટક એવી વસ્તુ છે જેની અંદર કોમેડી એટલે કે રમૂજ, ટ્રેજેડી એટલે કે કરુણ પ્રસંગો, ત્યારબાદ વર્ણન મતલબ કે કોઈ સ્થળ છે, ભારતનું કોઈ પ્રખ્યાત સ્થળ છે તો એના વિશેની માહિતી પણ આ ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર દ્વારા આપણને જણાવી છે। ત્યારબાદ જુઓ, ભરત મુનિએ એમના શાસ્ત્રની અંદર એવું કહેલું કે એવું કોઈ શાસ્ત્ર નથી, શાસ્ત્ર મતલબ લેખન, એવું કોઈ શિલ્પ નથી, શિલ્પ મતલબ મૂર્તિ, એવી કોઈ વિદ્યા નથી, વિદ્યા મતલબ જ્ઞાન, અને એવો કોઈ ધર્મ નથી જે નાટ્યકલાની અંદર ન હોય। મતલબ તમામ બાબતોનો સમાવેશ ભરત મુનિ નાટ્યશાસ્ત્રની અંદર કરેલો છે। ત્યારબાદ ભરત મુનિએ એક જે પ્રથમ નાટક એમનું રચ્યું હતું એમનું નામ છે દેવાસુર સંગ્રામ। આ પણ બોર્ડની પરીક્ષા માટે અગત્યનો વિકલ્પ છે। આ ભરત મુનિના પ્રથમ નાટકનું નામ છે દેવાસુર સંગ્રામ। તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીશું કે ભરત મુનિએ નાટ્યકલાના વિકાસ માટે નાટ્યશાસ્ત્રની રચના કરેલી, જ્યારે એમને પ્રથમ નાટક લખેલું દેવાસુર
સંગ્રામ આઈએમપી વિકલ્પ છે। ત્યારબાદ સંસ્કૃત સાહિત્યની અંદર પણ મહાકવિ ભાસ મિત્રો સંસ્કૃત ભાષાના કવિઓ તેમજ લેખકોએ જે કૃતિઓ રચી હતી એ એક્ઝામ માટે ખૂબ જ અગત્યની છે। તો મહાકવિ ભાસ એ આપણા સંસ્કૃતના નાટ્યશાસ્ત્રી તેમજ લેખક હતા। તેમને કર્ણબાર યાદ રાખજો, કર્ણબાર, ત્યારબાદ ઉરુભંગ, તેમજ દૂતવાક્યમ આ ત્રણ નાટકોની રચના કરેલી છે। કર્ણબાર, ઉરુભંગ, દૂતવાક્ય। 1 માર્ક્સની અંદર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મહાકવિ ભાસ રચિત નાટકોના નામ જણાવો। તો આપણે કર્ણબાર, ઉરુભંગ અને દૂતવાક્યમ આ ત્રણ નાટકોના નામ જણાવવાના રહેશે। ત્યારબાદ કાલિદાસ મિત્રો કાલિદાસ સંસ્કૃત સાહિત્યના સમગ્ર વિશ્વના એક મહાકવિ તરીકે સ્થાન પામેલા છે। એમના જીવનની ઘણી બધી દંતકથાઓ આપણે જુદા જુદા પુસ્તકોની અંદર સાંભળી છે। 2 મહાકાવ્યો, 2 ખંડકાવ્યો અને 3 નાટકો આખા વિશ્વની અંદર એમના પ્રખ્યાત છે। એટલે કાલિદાસ એ સંસ્કૃત સાહિત્યની અંદર પુષ્કળ પ્રમાણની અંદર જુદા જુદા પ્રસંગોનું નિરૂપણ એમના ખંડકાવ્યો, એમના મહાકાવ્યો અને એમના નાટકોની અંદર કરેલ છે। જેની અંદર આપણે જોઈશું કે એમના મુખ્ય નાટકો તો અભિજ્ઞાન શાકુંતલમ, આ એમનું પ્રથમ નાટક છે। બીજું નાટક છે વિક્રમોર્વશમ, અને એમનું ત્રીજું નાટક છે માલવિકાગ્નિ મિત્રમ। માલવિકાગ્નિ મિત્રમ। તો મિત્રો આ ત્રણ નાટકો એ કાલિદાસના વિશ્વવિખ્યાત નાટકો છે જે પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર વારંવાર પૂછાય છે। આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થઈ ગયા। મેં શરૂઆતમાં જ કીધું નાટ્યશાસ્ત્રનો ટોપિક ભણાવતી વખતે કે પહેલા લોકોની અંદર શિક્ષણનો વ્યાપ ઓછો હતો, જેથી કોઈ પણ પ્રકારનો સંદેશ, કોઈ પણ પ્રકારના સારા વિચારો એ વખતના લેખકો નાટ્યકલા દ્વારા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા। ભારતના નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે છે। આપણા ગુજરાત રાજ્યની અંદર જયશંકર સુંદરી જે બોર્ડની અંદર વારંવાર પૂછાઈ ગયેલો વિકલ્પ છે। ગુજરાતની નાટ્યકલા આપણા ગુજરાતની નાટ્યકલાની શરૂઆત કોના દ્વારા થઈ હતી ભાઈ? જયશંકર સુંદરી। જેમને ગુજરાતી ભાષાના માધ્યમથી નાટ્યકલાની શરૂઆત કરી હતી। આ ઉપરાંત નાના મોટા અનેક નાટ્યકારોએ ગુજરાતની અંદર નાટકો રચ્યા, જેની અંદર અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, આપણા ગુજરાતી ચલચિત્રોના જૂના હીરો ઉપેન્દ્ર ત્રિવેદી, જેમને ઘણા બધા નાટકોની અંદર કામ કર્યું છે। ગુજરાતના આપણા 56 કાળનું માનવીની ભવાઈ નામનું એમનું ચલચિત્ર એ સમગ્ર ભારતની અંદર ખૂબ જ ખ્યાતિ પામેલું છે। ત્યારબાદ પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા
વગેરે નોંધપાત્ર ફાળો આપ્યો છે આ નાટ્યકલાની અંદર. દેશી નાટક, દેશી નાટક એટલે કે પોતાની માતૃભાષાની અંદર જ એની સમજ એ નાટ્ય સંસ્થાઓની અંદર નોંધપાત્ર ફાળો ગણવામાં આવે છે. મતલબ કે દરેક વ્યક્તિ સાહજિકતાથી એ નાટકના ભાવ સાથે એનો બોધ સમજી શકશે. ત્યાર પછી આપણો બીજો ટોપિક છે જેનું નામ છે ભવાઈ. ભવાઈનો ટૂંકો પરિચય કે શેરીઓ તેમજ ગામની અંદર રમૂજની સાથે આપણી દંતકથા એ ભવાઈ સાથે જોડાયેલી છે. ત્યારબાદ અત્યારના સમયની અંદર ભારતની પરિસ્થિતિ મતલબ કે બેટી બચાવો બેટી પઢાઓ, પર્યાવરણ બચાવો, પાણીને લગતા વિષયો ઉપર રંગલા રંગલી જેવા પાત્રો દ્વારા લોકોને સંદેશ આપવાનું કાર્ય શાના દ્વારા થાય છે ભાઈ? ભવાઈ દ્વારા થતું હોય છે. તો જોઈએ સૌથી પહેલા ભવાઈનો મતલબ શું? ભવાઈ એટલે શું? તો ભવાઈ એટલે ભાવ પ્રધાન નાટકો. ભવાઈ એટલે ભાવ પ્રધાન નાટકો. જેની અંદર લાગણીનો સંચાર થયો છે એવા નાટકોને આપણે ભાવ પ્રધાન નાટકો કહીશું. હવે ભવાઈની શરૂઆત ગુજરાતમાં સૌપ્રથમ કોણે કરી હતી? અસાઈ ઠાકરે. ભવાઈની શરૂઆત ગુજરાતમાં અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. આ પણ મિત્રો 1 માર્ક્સનો આઈએમપી વિકલ્પ છે અને એ આપણા ગુજરાતની ભવાઈ 700 વર્ષ પુરાની છે. મતલબ કે 700 વર્ષ જૂની છે. જે વખતે શિક્ષણનો વ્યાપ નહોતો, લોકો પાસે મનોરંજનના પૂરતા મતલબ કે કોઈ કોન્સેપ્ટ નહોતા, એ વખતે આ ભવાઈનું ખૂબ જ મહત્વ હતું. મોટે ભાગે દરેક સમાજની અંદર અમુક ખાસ પ્રકારના તહેવારોએ ભવાઈનું આયોજન થતું હતું. જોઈએ મિત્રો એની અંદર સસ્તા ખર્ચે, મતલબ ભવાઈ માટે કોઈ મોટા ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ સાઉન્ડ કે કોઈ લાઇટિંગની જરૂર પડતી હતી નહીં. શેરીની અંદર એક બોર્ડ મારવામાં આવતું. બોર્ડ મારવાથી મોટા ભાગે રાત્રિના સમયે ત્યાંના લોકો પોતાનું કામ પરવાડીને આવે ત્યારે આ ભવાઈનું આયોજન થતું હતું. જોઈએ આપણે કે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે ભવાઈનો એક કોન્સેપ્ટ હતો કે લોકોને સાચી દિશા બતાવવા માટે, સાચું માર્ગદર્શન આપવા માટે ભવાઈનું આયોજન થતું હતું. તો જોઈએ આપણે એની અંદર કે સસ્તા ખર્ચે શિક્ષણ સાથે મનોરંજન કરતી નાટ્યકલાની અંદર સોલંકી યુગમાં આ ભવાઈને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું. એ પણ વિકલ્પ આપણે લખીશું. સોલંકી યુગમાં ભવાઈને વધુ પ્રોત્સાહન મળ્યું. સોલંકી યુગમાં ભવાઈને પ્રોત્સાહન મળ્યું. ત્યાર પછી આપણે જોઈએ કે મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટક. ભવાઈની અંદર વિવિધ ક્ષેત્રોમાં કોઈ પણ પ્રકારનો પડદો લગાવવામાં આવતો ન. હળવી શૈલીની રમૂજો તેમજ ખાસ યાદ રાખજો ભૂંગળ વાદ્ય. ભવાઈની અંદર જે વાદ્ય વગાડવામાં આવતું હતું એનું નામ છે ભૂંગળ. ભવાઈનું વાદ્ય. આ પણ મિત્રો યાદ રાખવા જેવો વિકલ્પ છે. તો એના દ્વારા સંગીત પ્રધાન નાટકો ભજવવામાં આવતા હતા. હવે આ ભવાઈના વિષયો કયા હતા એ પણ આપણા માટે અગત્યની બાબત છે. તો આપણે જોઈ શકીએ છીએ
કે ભાઈ રામદેવનો વેશ. રામદેવે લોકોને સારો બોધપાઠ આપવા માટે પોતાના જીવન દરમિયાન જે બાબતો થઈ ગયેલી એનું નિરૂપણ આ ભવાઈ દ્વારા લોકોને સંદેશ આપવામાં આવતો હતો. બીજો હતો ઝંડા ઝુલણનો વેશ અને ત્રીજું છે કજોડાનો વેશ. આ બધી ભવાઈની વિશેષતા રહી છે. મતલબ આ વિષયો ઉપર ભવાઈ વારંવાર ગુજરાતના વિવિધ સ્થળોએ ભજવાતી હતી. ત્યારબાદ ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો સમાવેશ થાય છે. આપણે જોઈએ છીએ કે પ્રાચીન ભારતની અંદર દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, કોઈ પણ સ્ત્રી વિધવા થઈ હોય તો એને મતલબ કે સ્વયંભૂ અગ્નિની અંદર મૃત થાય એ રિવાજ, આ બધા કુરિવાજોને દૂર કરવા માટે ભવાઈના વિષય દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવતા હતા.